નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. અગાઉ ના વિડીયોની અંદર આપણે કેમેસ્ટ્રીનું ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણમાં રહેલા ડેનિયલ કોષ વિશેની સમજૂતી તમને આપેલી, જેની આકૃતિ અહીંયા બ્લેકબોર્ડ ઉપર દર્શાવેલી છે. ફરી આ ડેનિયલ કોષની અંદર આવતા જે શબ્દો હતા એની હું ટૂંકમાં રજૂઆત કરી દઉં. પહેલો શબ્દ હતો અર્ધકોષ. તો અર્ધકોષની વ્યાખ્યામાં આપણે એવી રજૂઆત કરેલી કે વિદ્યુત રાસાયણિક કોષની રચનામાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ડૂબાડેલી ધાતુની પટ્ટી અને દ્રાવણ, આ બંનેથી બનતી સંયુક્ત રચના, જેને આપણે અર્ધકોષ તરીકે ઓળખતા. આવા બે અર્ધકોષ આ વિદ્યુત રાસાયણિક કોષની રચનામાં હતા. એક ઝિંકનો અર્ધકોષ, બીજો કોપરનો અર્ધકોષ. ડેનિયલ કોષની રચનામાં આપણે એવું જોયું કે ઝિંકનો વિદ્યુત ધ્રુવ એ એનોડ તરીકે વર્તતો, જેનું ઓક્સિડેશન થતું. કોપરનો વિદ્યુત ધ્રુવ એનું રિડક્શન થતું. ઝિંકના વિદ્યુત ધ્રુવ એની ઉપર ઇલેક્ટ્રોન જમા થતા એટલે એ ઋણ ભારિત થતો, જ્યારે કોપરનો જે વિદ્યુત ધ્રુવ છે એની ઉપર અહીંથી Cu+2 ના આયનો જમા થતા એટલે કે ઈ વિદ્યુત ધ્રુવ ધન ભારિત થતો. અને આવા બે વિદ્યુત ધ્રુવો ઉપર ઉત્પન્ન થતા પોટેન્શિયલના તફાવતના લીધે વાહક તારમાંથી ઇલેક્ટ્રોનનું વહન ઝિંક થી કોપર તરફ એટલે કે એનોડ થી કેથોડ તરફ થતું. ડેનિયલ કોષનો કોષ પોટેન્શિયલ 1.1 વોલ્ટ હતો. હવે આપણે વાત કરીએ છીએ પ્રમાણિત અર્ધકોષ. પ્રમાણિત અર્ધકોષ એટલે કેવો અર્ધકોષ? તો કે વિદ્યુત રાસાયણિક કોષની રચનાની અંદર જે દ્રાવણો ભરેલા છે એ દ્રાવણની સાંદ્રતા જો 1 મોલર હોય તો એવા અર્ધકોષને આપણે પ્રમાણિત અર્ધકોષ તરીકે ઓળખીશું. ZnSO4 ની 1 મોલર સાંદ્રતા ધરાવતું દ્રાવણ ભરેલું હોય, બીજા પાત્રમાં CuSO4 ની 1 મોલર સાંદ્રતા ધરાવતું દ્રાવણ ભરેલું હોય, તો આ બાજુના અર્ધકોષને પ્રમાણિત અર્ધકોષ તરીકે અને એ જ રીતે આ અર્ધકોષને પણ આપણે પ્રમાણિત અર્ધકોષ તરીકે ઓળખીશું. કેટલીક વખત વિદ્યુત રાસાયણિક કોષની રચનાની અંદર વાયુમય વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરવામાં આવે છે. તો વાયુમય વિદ્યુત ધ્રુવ હોય ત્યારે એ વાયુનું દબાણ 1 વાતાવરણ હોય અને તાપમાન 298 કેલ્વિન રાખવામાં આવે તો એવા વાયુ વિદ્યુત ધ્રુવને આપણે પ્રમાણિત વાયુ વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. આવા એક પ્રમાણિત વાયુ વિદ્યુત ધ્રુવ એટલે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની ચર્ચા આપણે આગળના ટોપિકની અંદર કરીશું. ત્યારબાદ શબ્દ આવે છે પ્રમાણિત કોષ. જ્યારે વિદ્યુત રાસાયણિક કોષની રચનામાં આવા બે પ્રમાણિત અર્ધકોષોને જોડી અને કોષની રચના કરવામાં આવે તો એવા કોષને આપણે પ્રમાણિત કોષ તરીકે ઓળખીએ છીએ. અને પ્રમાણિત કોષ જેના કોષ પોટેન્શિયલને આપણે E0 સેલ વડે દર્શાવીએ છીએ. હવે આપણે અર્ધકોષ અને કોષના સાંકેતિક નિરૂપણની વાત કરીએ. ડેનિયલ કોષની રચનામાં તો આપણે એવું કીધું કે ઝિંકનો વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે છે, કોપરનો વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તે છે.
પણ આ સિવાય પણ કોઈ પણ બે આવા જુદા જુદા અર્ધકોષોને જોડી અને આપણે આવા અસંખ્ય પ્રકારના ગેલ્વેનિક કોષની રચના કરી શકીએ. મેં અગાઉ તમને એવી વાત કરી હતી કે ઝિંક એનોડ અને કોપર કેથોડ તરીકે હોય તો એવા કોષને આપણે ડેનિયલ કોષ કહીએ છીએ. પણ આ સિવાયના અન્ય અર્ધકોષોને જોડી અને આપણે આવા અસંખ્ય પ્રકારના ગેલ્વેનિક કોષ તૈયાર કરી શકીએ. ડેનિયલ કોષની રચનામાં ઝિંકનો જે વિદ્યુત ધ્રુવ છે અથવા તો ડાબી બાજુનો જે અર્ધકોષ છે એ અર્ધકોષ અને જમણી બાજુનો જે અર્ધકોષ છે એ અર્ધકોષને દર્શાવવા હોય તો કેવી રીતે દર્શાવવામાં આવે? તો કે જે તે વિદ્યુત રાસાયણિક કોષમાં રહેલા અર્ધકોષની સાંકેતિક નિરૂપણ જો આપણે કરવું હોય તો એ નિરૂપણમાં વિદ્યુત ધ્રુવ અને દ્રાવણમાં રહેલા સક્રિય આયન એટલે કે Zn+2 આ બેની વચ્ચે એક ઊભી લીટી દર્શાવવામાં આવે છે. એ જ રીતે કોપરનો જે અર્ધકોષ છે એનું નિરૂપણ કરવું હોય તો ધાતુનો વિદ્યુત ધ્રુવ એટલે કે કોપર અને દ્રાવણમાં રહેલ આયન આ બંને વચ્ચે એક ઊભી લીટી દોરવામાં આવે છે. તો અર્ધકોષનું નિરૂપણ આ પ્રમાણે કરવામાં આવે. એવી જ રીતે કોઈ પણ ધાતુનો વિદ્યુત ધ્રુવ હોય તો એ ધાતુનો વિદ્યુત ધ્રુવ એની સંજ્ઞા લખ્યા પછી એને જે દ્રાવણમાં ડુબાડેલો હોય એ ધાતુ આયનની સંજ્ઞા અને બેની વચ્ચે એક ઊભી લીટી દર્શાવવામાં આવે છે. જો અર્ધકોષ પ્રમાણિત હોય તો ધાતુ આયન નું સૂત્ર લખ્યા પછી એની બાજુમાં એની સાંદ્રતા 1 મોલર એવું દર્શાવવામાં આવે છે. એ જ રીતે Cu+2 અથવા CuSO4 ના દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય તો એની બાજુમાં પણ 1 મોલર એવું લખવામાં આવે છે. આને આપણે પ્રમાણિત અર્ધકોષ તરીકે ઓળખીશું. તો આવા જુદા જુદા અર્ધકોષોને સાંકેતિક સ્વરૂપે આ પ્રમાણે દર્શાવવામાં આવે છે. વિદ્યુત રાસાયણિક કોષનું જો આપણે સાંકેતિક નિરૂપણ કરવું હોય તો વિદ્યુત રાસાયણિક કોષની રચના અહીંયા આપણે જોયેલી છે. એમાં બે અર્ધકોષ છે. એ બે અર્ધકોષને આપણે વાહક તારની મદદથી જોડેલા છે. બંને દ્રાવણોમાં વિદ્યુતીય તટસ્થતા જાળવવા માટે આપણે અહીંયા ક્ષાર સેતુ મૂકેલ છે. વિદ્યુત રાસાયણિક કોષના સાંકેતિક નિરૂપણમાં એનોડને હંમેશા ડાબી બાજુ લખવામાં આવે છે જ્યારે કેથોડને હંમેશા જમણી બાજુ દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે ડેનિયલ કોષની અંદર ઝિંકનો વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે છે એટલે ઈ અર્ધકોષને આપણે ડાબી બાજુ દર્શાવીશું. કોપરનો વિદ્યુત ધ્રુવ જે કેથોડ તરીકે વર્તે છે જેને આપણે જમણી બાજુ દર્શાવીશું. અને આ બંને અર્ધકોષને જોડી અને આપણે વિદ્યુત રાસાયણિક કોષની રચના કરી છે અને બે વચ્ચે ક્ષાર સેતુ લગાડેલ છે. તો ક્ષાર સેતુનું સાંકેતિક નિરૂપણ દર્શાવવું હોય તો અહીંયા બે ઊભી લીટી દોરવામાં આવે છે. ઝિંકનો વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે છે જે ઋણભારિત છે એને ડાબી બાજુ લખવામાં આવે છે. કોપરનો વિદ્યુત ધ્રુવ જે કેથોડ તરીકે વર્તે છે ટૂંકમાં
વિદ્યુત રાસાયણિક કોષનું જ્યારે જ્યારે સાંકેતિક નિરૂપણ કરવામાં આવે ત્યારે એનોડને હંમેશા ડાબી બાજુ, કેથોડને જમણી બાજુ, ધાતુ આયન લખ્યા પછી જો એ પ્રમાણિત અર્ધકોષ હોય તો એ દ્રાવણમાં રહેલા ધાતુ આયનની સાંદ્રતા કૌંસમાં લખવામાં આવે છે. એ જ રીતે આવું જો કોષનું સાંકેતિક નિરૂપણ આપ્યું હોય તો એનો અર્થ એવો થાય કે આ વિદ્યુત રાસાયણિક કોષની રચનામાં કોપરનો વિદ્યુત ધ્રુવ એ એનોડ તરીકે વર્તે છે, જ્યારે સિલ્વરનો વિદ્યુત ધ્રુવ એ કેથોડ તરીકે વર્તે છે. તો વિદ્યુત રાસાયણિક કોષનું જ્યારે જ્યારે સાંકેતિક નિરૂપણ કરવામાં આવે ત્યારે હંમેશા એનોડને ડાબી બાજુ, કેથોડને જમણી બાજુ દર્શાવવામાં આવે છે. ધાતુ આયનની સંજ્ઞા લખ્યા પછી એની બાજુમાં એની સાંદ્રતા જો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ તરીકે હોય તો 1 મોલર દર્શાવવામાં આવે છે. વાયુ વિદ્યુત ધ્રુવ જો વિદ્યુત રાસાયણિક કોષની રચનામાં સંકળાયેલો હોય, દાખલા તરીકે આપણે આગળ પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની વાત કરવાના છીએ, તો બે અર્ધકોષોને જોડી અને જ્યારે વિદ્યુત રાસાયણિક કોષની રચના કરવામાં આવે તો એની રચના સમજવા માટે આપણે સૌપ્રથમ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એની રચના સમજી લઈએ. દરેક વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન ગુમાવવાની અને ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ દર્શાવે છે, પણ જુદા જુદા વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન ગુમાવવાની અને સ્વીકારવાની વૃત્તિનું માપ જુદું જુદું હોય છે. દાખલા તરીકે આપણે એવું કીધું હતું કે ડેનિયલ કોષનો કોષ પોટેન્શિયલ 1.1 વોલ્ટ છે, તો ઈ કોષનો કોષ પોટેન્શિયલ 1.1 વોલ્ટ એનું અર્થઘટન શું?
તો કે વિદ્યુત રાસાયણિક કોષની રચનામાં એનોડ તરીકે વર્તતા ઝીંકના વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ -0.76 વોલ્ટ છે. કોપરના વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ 0.34 વોલ્ટ છે. હવે આ ડેનિયલ કોષનો મારે કોષ પોટેન્શિયલ ગોતવો હોય તો પહેલા તો કોષ પોટેન્શિયલ એટલે બે જુદા જુદા અર્ધકોષના વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિની જે તીવ્રતાનું માપ છે જેને આપણે એમના પોટેન્શિયલ તરીકે ઓળખીએ છીએ. દરેક વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન ગુમાવવાની અને ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવતો હોય છે. વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિની તીવ્રતાનું માપ એટલે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ અને વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિની તીવ્રતાનું માપ એટલે એનો રિડક્શન પોટેન્શિયલ. તો આ બે પોટેન્શિયલો ઉપરથી આપણે આ કોષનો કોષ પોટેન્શિયલ મેળવી શકીએ. બંને વિદ્યુત ધ્રુવોના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના તફાવત ઉપરથી આપણે કોષનો કોષ પોટેન્શિયલ મેળવી શકીએ. કોષ પોટેન્શિયલની વ્યાખ્યા આપવી હોય તો આવી આપી શકાય કે વિદ્યુત રાસાયણિક કોષની અંદર રાસાયણિક પ્રક્રિયાથી ઉપજેલા વિદ્યુત ચાલક બળ હેઠળ ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડ થી કેથોડ તરફ વહન પામે છે, જેને આપણે કોષના કોષ પોટેન્શિયલ તરીકે ઓળખીએ છીએ. કોષના કોષ પોટેન્શિયલની ચર્ચા આપણે પછી કરીએ. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની રચના. તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની રચનામાં એક પાત્રની અંદર 1 મોલર સાંદ્રતા ધરાવતું HCl નું દ્રાવણ ભરેલું છે. આ દ્રાવણની અંદર પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલી પ્લેટિનમની પટ્ટી ડુબાડવામાં આવે છે અને એને એક કાચની નળી સાથે જોડવામાં આવે છે જે એક છેડેથી બંધ છે. એના ઉપર પ્લેટિનમના તાર સાથે જોડી ઉપરના ભાગમાં સંપર્ક માટે પારો ઉમેરી અને કોપરના તાર મારફતે અન્ય અર્ધકોષ સાથે એનું જોડાણ કરી અને વિદ્યુત રાસાયણિક કોષની રચના કરવામાં આવે છે. બે જુદા જુદા વિદ્યુત ધ્રુવોને એકબીજા સાથે જોડી અને વિદ્યુત રાસાયણિક કોષની રચના કરવામાં આવે છે. હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ, જેને આપણે સંદર્ભ ધ્રુવ તરીકે ઓળખીએ છીએ, કારણ કે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ બીજા વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં કાર્ય કરે છે. દાખલા તરીકે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવને હું અન્ય અર્ધકોષ સાથે જોડી અને વિદ્યુત રાસાયણિક કોષની રચના કરું તો એવા સંજોગોમાં કોષનો પોટેન્શિયલ શોધવો હોય તો હાઇડ્રોજનનો વિદ્યુત ધ્રુવ વિદ્યુત રાસાયણિક કોષની રચનામાં એનોડ કે કેથોડ તરીકે વર્તી શકે. પણ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એની ઇલેક્ટ્રોન સ્વીકારવાની અને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિની તીવ્રતાનું મૂલ્ય આપણે શૂન્ય સ્વીકારી લીધું છે, એટલે કે એનો કોષ પોટેન્શિયલ 0 વોલ્ટ સ્વીકારેલો છે. અર્ધકોષ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ 0 વોલ્ટ સ્વીકારેલો છે. ધારો કે ઝિંક નામના અર્ધકોષ સાથે હું હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવને જોડી અને કોષની રચના કરું તો એમાં ઝિંકનો વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે છે, જ્યારે હાઇડ્રોજન વાયુનો વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તે છે. કારણ તો કે હાઇડ્રોજન વાયુના વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ 0 વોલ્ટ છે, જ્યારે ઝિંક ધાતુના વિદ્યુત ધ્રુવનો
પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એ -0.76 વોલ્ટ છે. હંમેશા એટલું યાદ રાખો કે જ્યારે કોઈ વિદ્યુત રાસાયણિક કોષની રચના કરવામાં આવે ત્યારે એનોડને મેં અગાઉ કીધું એ પ્રમાણે હંમેશા ડાબી બાજુ, કેથોડને હંમેશા જમણી બાજુ દર્શાવવામાં આવે છે. હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનું જો સાંકેતિક નિરૂપણ કરવું હોય તો એ સાંકેતિક નિરૂપણમાં નિષ્ક્રિય ધાતુ એને લખ્યા પછી આ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવમાં એક બાર દબાણ હેઠળ હાઇડ્રોજન વાયુને દાખલ કરવામાં આવે છે. એટલે નિષ્ક્રિય ધાતુનું સૂત્ર લખ્યા પછી વાયુનું અણુ સૂત્ર લખવામાં આવે છે, જેનું દબાણ 1 બાર છે એ પણ દર્શાવવામાં આવે છે. અને ત્યારબાદ દ્રાવણમાં રહેલા આયનની સંજ્ઞા દર્શાવવામાં આવે છે. તો વાયુ વિદ્યુત ધ્રુવનું નિરૂપણ આ પ્રમાણે કરવામાં આવે: નિષ્ક્રિય ધાતુ અથવા અધાતુની સંજ્ઞા, વાયુનું અણુ સૂત્ર, એની બરાબર બાજુમાં એની પ્રમાણિત સ્થિતિ એટલે કે 1 બાર દબાણ અને ધાતુ આયનની સંજ્ઞા. અને બે અર્ધકોષની વચ્ચે ક્ષાર સેતુ દર્શાવવામાં આવે છે. કોઈ પણ એકલા અર્ધકોષનો પોટેન્શિયલ મેળવી શકાતો નથી, કારણ કે એકલો અર્ધકોષથી રેડોક્સ પ્રક્રિયા પૂર્ણ થતી નથી. અહીં ઝિંકનો વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે, જ્યારે હાઇડ્રોજનનો વિદ્યુત ધ્રુવ એ કેથોડ તરીકે વર્તે છે. હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવને અન્ય અર્ધકોષ સાથે જોડવામાં આવે અને જો હાઇડ્રોજન વાયુનો વિદ્યુત ધ્રુવ એ કેથોડ તરીકે વર્તતો હોય તો એના ઉપર રિડક્શન પ્રક્રિયા થાય છે. એટલે કે હાઇડ્રોજન વાયુ બને છે. ઝિંકનો અર્ધકોષ એ એનોડ તરીકે વર્તે છે, એટલે અહીંયા ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે. આ પ્રમાણે એક અર્ધકોષને હાઇડ્રોજનના અર્ધકોષ સાથે જોડી અને જો એ કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ મારે મેળવવો હોય તો એ કોષનો કોષ પોટેન્શિયલ, જેને આપણે E0 સેલ વડે દર્શાવીએ છીએ, કોષનો કોષ પોટેન્શિયલ એ બે વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિની તીવ્રતાના તફાવત ઉપરથી મેળવી શકાય. એટલે કે કેથોડનો રિડક્શન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અને એનોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. હાઇડ્રોજનનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એનું મૂલ્ય 0 વોલ્ટ છે. જ્યારે ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ એ -0.76 વોલ્ટ છે. એટલે કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ બરાબર રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ, એટલે કે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. જે તે વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિનું માપ એટલે એનો રિડક્શન પોટેન્શિયલ. જે તે વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ એટલે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ. ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો હંમેશા સમાન હોય છે, પરંતુ એમની નિશાની એકબીજાથી વિરુદ્ધ હોય છે.
દાખલા તરીકે ઝીંકનો અર્ધકોષ એનોડ તરીકે વર્તે છે. એનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એ -0.76 વોલ્ટ છે, જ્યારે એનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ નું મૂલ્ય 0.76 વોલ્ટ થાય છે. જ્યારે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને ઝીંકના અર્ધકોષ સાથે જોડી અને કોષની રચના કરવામાં આવે તો એ પ્રક્રિયામાં હાઇડ્રોજનનો વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તે છે. એટલે રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ જેનો વોલ્ટ 0 છે. ઝીંકનો વિદ્યુત ધ્રુવ એ એનોડ તરીકે વર્તે છે, જેનો રિડક્શન પોટેન્શિયલ -0.76 વોલ્ટ છે. એટલે કે આ કોષનો કોષ પોટેન્શિયલ 0.76 વોલ્ટ થશે. એ જ રીતે હાઇડ્રોજનના વિદ્યુત ધ્રુવને જો કોપરના વિદ્યુત ધ્રુવ સાથે જોડી અને કોષનું સાંકેતિક નિરૂપણ કરવામાં આવે તો એવા સંજોગોમાં હાઇડ્રોજનનો વિદ્યુત ધ્રુવ એ એનોડ તરીકે વર્તે છે, જ્યારે કોપરનો વિદ્યુત ધ્રુવ એ કેથોડ તરીકે વર્તે છે, કારણ કે કોપરના વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ 0.34 વોલ્ટ છે. ટૂંકમાં જે અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ ધન હોય એવો અર્ધકોષ એ કેથોડ તરીકે વર્તે છે, જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઋણ હોય આવો અર્ધકોષ એનોડ તરીકે વર્તે છે. ટૂંકમાં ઝીંકની સાપેક્ષે હાઇડ્રોજનનો વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે, જ્યારે કોપરની સાપેક્ષે હાઇડ્રોજનનો વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે છે. એ જ રીતે હાઇડ્રોજનના વિદ્યુત ધ્રુવને જો મેગ્નેશિયમના વિદ્યુત ધ્રુવ સાથે જોડી અને વિદ્યુત રાસાયણિક કોષની રચના કરવામાં આવે તો એ દરમિયાન મેગ્નેશિયમનો વિદ્યુત ધ્રુવ એ એનોડ તરીકે વર્તે છે, જ્યારે હાઇડ્રોજનનો વિદ્યુત ધ્રુવ એ કેથોડ તરીકે વર્તે છે. કારણ કે મેગ્નેશિયમના વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ એ -2.34 વોલ્ટ છે, જ્યારે હાઇડ્રોજનનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એ 0 વોલ્ટ છે. જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ હોય એ હંમેશા કેથોડ તરીકે વર્તે, જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય એ હંમેશા એનોડ તરીકે વર્તે. ટૂંકમાં જ્યારે પ્રમાણિત હાઇડ્રોજનના વિદ્યુત ધ્રુવને આપણે અન્ય અર્ધકોષ સાથે જોડી અને કોષની રચના કરીએ ત્યારે કોષનો પોટેન્શિયલ એ બીજા વિદ્યુત ધ્રુવના પ્રમાણિત પોટેન્શિયલનું માપ સૂચવે છે. દાખલા તરીકે આ વિદ્યુત રાસાયણિક કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. કેથોડ એટલે હાઇડ્રોજનનો વાયુ વિદ્યુત ધ્રુવ જેનો રિડક્શન પોટેન્શિયલ 0 વોલ્ટ છે. રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ એટલે મેગ્નેશિયમનો રિડક્શન પોટેન્શિયલ -2.34 વોલ્ટ છે. એટલે કે કોષનો કોષ પોટેન્શિયલ 2.34 વોલ્ટ થશે.
આ કોષનો કોષ પોટેન્શિયલ એ બીજા વિદ્યુત ધ્રુવના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું માપ સૂચવે છે. આ કોષનો કોષ પોટેન્શિયલ 2.34 વોલ્ટ આવે છે, જે બીજા વિદ્યુત ધ્રુવના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલનું માપ દર્શાવે, જેનું મૂલ્ય 2.34 વોલ્ટ, જ્યારે મેગ્નેશિયમનો રિડક્શન પોટેન્શિયલ એ -2.34 વોલ્ટ છે. કોષના કોષ પોટેન્શિયલની બીજી વધારાની રજૂઆત આપણે અગાઉના વિડીયોની અંદર કરીશું.